નમસ્કાર મિત્રો, આજે અમારા નીર પ્રાકૃતિક ફાર્મ ચિત્રોડી આજે છે એક વડનગર જોડે મોલીપુર આવેલું છે. તો અહીંથી પ્રાકૃતિક કૃષિથી જે શાકભાજી પેદા થાય છે જોવા અને લેવા માટે આગ્રહ રાખીને અમારું ફાર્મ વેરિફિકેશન કે જે જોવા ઓરિજિનલમાં પ્રાકૃતિક થાય છે કે કેવું છે એ પોતે જોવા આવ્યા છે. એમના શબ્દોમાં કહે છે. અમે ઘણા વર્ષોથી કોશિશ એવી કરી રહ્યા કે લોકોને સારામાં સારી વસ્તુ મળે અને બીમારીથી લોકો બચે. હસન અલી છે અને હું મોહમ્મદ અલી છું. અમે હાઈ ક્વોલિફાઈડ છીએ. હું PhD ડૉક્ટરેટ છું. 7 વર્ષ પ્રોફેશનની નોકરી કરીને છોડીને પછી હું પણ આ ફિલ્ડમાં આવ્યો છું. અત્યારે મારું કામ ખાદ્ય તેલ બનાવવાનું છે, જેમાં હું ભેળસેળ વગરનું તેલ આપું છું. અને અમે આવું સર્વે પણ કરીએ છીએ કે જ્યાં જ્યાં લોકો સારી ખેતી કરે છે, ઓર્ગેનિક ખેતી કરે છે, કેમિકલ ફ્રી કરે છે, તો એનો અમે અભ્યાસ કરી એ વસ્તુનું પરચેઝ કરવાની કોશિશ કરી અને લોકો સુધી પહોંચાડવાની અમારી પૂરેપૂરી મહેનત હોય છે. અમને હિતેશભાઈનું ફાર્મ ખરેખર ખૂબ સારું લાગ્યું. એ છેલ્લા લગભગ 18-19 વર્ષથી એ આ ફિલ્ડમાં કામ કરી રહેલા છે. અને અમે તો એમને એટલું સુધી પણ કહ્યું કે તમે અમને એટલો સપોર્ટ કરો કે ભાઈ આપણે ગામડે ગામડે પણ લોકોને આવી પ્રોડક્ટો મળી જાય. અને 100% ઓર્ગેનિક છે. એમની પ્રોડક્ટમાં કોઈ શંકાને સ્થાન નથી કે કોઈ કેમિકલ અંદર હોય. બરાબર, તો આવી પ્રોડક્ટો આપણે ખાવી જોઈએ અને આ પ્રકારની ખેતી આપણે જરૂર કરવી જોઈએ અને લોકોને પણ ઉત્સાહ આપવો જોઈએ. ખરીદનારે પણ ક્યારે એવું ન વિચારવું જોઈએ કે ભાઈ સસ્તું ખરીદવું જોઈએ. નહીં, શરીરથી વધારે મોંઘી વસ્તુ કોઈ નથી. તો આપણે કમાઈએ છીએ તો પોતાના શરીર માટે કમાઈએ. તો સારી વસ્તુ ખાવી જોઈએ અને જે સારી ખેતી કરતા હોય એમને ઉત્સાહ પણ આપણે આપવો જોઈએ. બસ અમારું આ કહેવું હતું બધાને. ઓકે, આભાર.